આ વચનામૃત, ભક્ત ચિંતામણી, શિક્ષાપત્રી અને શ્રીમદ સત્સંગી જીવન આપણા 4 મુખ્ય શાસ્ત્રો છે અને 5મો દેશ વિભાગ લેખ છે. બાકીની બધી વસ્તુઓ આ 5ને જો એન્ડોર્સ કરતી હોય તો યોગ્ય છે, અન્યથા ત્યાગ કરવા યોગ્ય છે. કેમ કે ભળતી વાતોનો કોઈ અર્થ છે નહીં. મને ઘણી રીતે ઘણી બધી રીતે તાયવા, દબાવ્યા, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. મને કે તમે આના દ્રોહી ગણાશો, આના એવું ગણાશો. મેં કીધું ભાઈ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે, એ મને જે કહી ગયા એ ફૂલ એન્ડ ફાઇનલ. બાકી મને તમારી જેવી વાતમાં કોઈ રસ છે નહીં. સ્વામિનારાયણે કીધેલું હોય બતાવો તો એ વાત છે. શિક્ષાપત્રી ફૂલ એન્ડ ફાઇનલ છે. એમાં કઈ એક અક્ષર, એક ટીપું, એક કોમા, એક લીટી પણ ઉમેરી શકવાની સામર્થ્ય આ સંસારના કોઈ જીવમાં નથી. અને એ પાછા સર્વોપરીની વાત કરતા હોય. અને એને પૂછીએ તો કે એ તો સ્વામી